હાલોલની કૃષ્ણા એલાઇડ એન્ડ ડિફેન્સ કંપનીમાં સબમરીન બનશે ત્યારે સબમરીનની પ્લેટ કટિંગ સેરેમનીમાં ભારતીય નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। દાહોદ જિલ્લાના રેલવે યાર્ડ ખાતે 20,000 કરોડના ખર્ચે ઊભું કરાયેલ લોકોમોટિવ વર્કશોપમાં રેલવેનું 9,000 સીસીનું એન્જિન તૈયાર થયા બાદ હવે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેની કૃષ્ણા ડિફેન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં જલકાપી પ્રોજેક્ટ અંતર્ગત નેવીની ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ માનવરહિત સબમરીનનું ઉત્પાદન કરી નૌકાદળને આપશે। ત્યારે આજે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અંકુર શાહ સહિત નૌકાદળના અધિકારીઓની ઉપસ્થિતિમાં નૌકાદળના વાઇસ એડમિરલ આર સ્વામીનાથનના હસ્તે ધાર્મિક પૂજા વિધિ બાદ સબમરીનમાં વપરાનારી પ્લેટ કટિંગ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો। આકાર પામનારી સબમરીનનું વજન 10 થી 20 મેટ્રિક ટન હશે, જે માનવ રહિત હશે। તેને બનાવવામાં 18 મહિના જેટલો સમય લાગશે, જેમાં એન્જિનિયરો, ટેકનિશિયનો સહિત 100 લોકો કરતાં વધારેની ટીમ કાર્યરત રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।